ભાવાર્થ એ છે કે જે બંને સ્વરૂપ રત્નજડિત શૈયા પર બિરાજે છે તેથી હું પહેલા શ્રી સ્વામિનીજીના હાથમાં આપીશ તો શ્રી ઠાકોરજીને પાન કરાવ્યા પછી સ્વયં પાન કરશે તો મનોરથ સિદ્ધ નહીં થશે, અને જો શ્રી ઠાકોરજીના હાથમાં આપીશ તો શ્રી સ્વામિનીજી પહેલા પાન કરશે. માટે દૂધનો કટોરો શ્રી ઠાકોરજીના હાથમાં આપ્યો. લાદીલી અચવાય પહેલે પાછી આપ ઘાત, કારણ કે એમના હાથે આરોગ્ય અને તેમના હાથે ચિંતામણી રૂપ શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીના અંતરમાં છે તે હૃદયમાં આરોગ્ય, તેથી શ્રી સ્વામિનીજીના પાન કરવાથી શ્રી ઠાકોરજી પરિતૃપ્ત થાય છે. એ પ્રકારે લલિતાનું પ્રેમ ચાતુર્ય દેખીને શ્રી ઠાકોરજી હસ્યા. આ નવલ છવી દૂધપાન કરવાના સમયની શોભા પર હું એટલે કે શ્રી હરિરાયજી બલિહારી જાઉં છું. શ્રી આચાર્યજી મહાપ્રભુજીમાં શ્રી દામોદરદાસમાં પ્રકારનો ભાવ છે, તેનાથી નોખી અલગ શ્રી ઠાકોરજીની સેવા પધરાવી નહીં, કારણ કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી ઠાકોર છે, સ્વયં પોતે માનસી સેવાના અધિકારી છે, લીલા રસમાં મગ્ન રહે છે. દામોદરદાસ માનસી સા પરામતા.